મોરબીમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે। 4 દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા પાક બરબાદ થયો છે। કપાસ, મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ભરતનગર ગામના ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે। ખેડૂતોને આવક નહીં અને વધારાનો ખર્ચ કરવાની સ્થિતિ ઊભી થઈ છે। નુકસાનના આધારે ખેડૂતોને વળતર ચૂકવવા માટે માંગ ઉઠી છે। હવે જો અમારે આ 4 દિવસ વરસાદ પડ્યો એમાં પાણી બધી સીમમાં ભર્યા રહ્યા હતા, બરાબર। અને કપાસ, મગફળી અને સોયાબીનના વાવેતર હતા, એમાં કપાસનો ભાગ તો ફેલ ગયો હાવ। અને હજી બીજી નુકસાની હજી થાય છે, હજી પાણી હજી ભર્યા છે ધીમા ધીમા। ને વરસાદ પડ્યો તેથી બધા કહેતા આખા ગામના લગભગ 300-400 વીઘામાં ખેડ હમાનું પાણી બધે મોલ બધા બુડી ગયા હતા। હરવે અમુક જગ્યાએ નીકળ્યું હોય અને અમુક જગ્યાએ નથી નીકળ્યું, મોલ બધા ફેલ ગયા અને પાણીનો ઉપરથી જાજુ આવ્યું એટલે પાણી બધું આખા ગામની સીમમાં ખેડ હમાનું પાણી ભરાઈ ગયું હતું। મારે આ 15 વીઘાનું ખેતર છે ને એમાં કપાસ હતો, કપાસ બધો ભરી ગયો હોય અને આ 1 વીઘા 1000 રૂપિયાનો ખર્ચો બિયારણનો થાય અને તે પછી દવાનો અને દવા વ્યવહાર છાંટી અને મજૂરી અને પાણી ડીઝલ બારવાની ઉગાડ્યો હતો, એ બધો પતી ગયો કપાસ, કાંઈ હાથમાં આવે એમ નથી। આજુબાજુના ભાઈના ખેતર છે નજીકના, બધો કપાસ પતી ગયો ને એમાં કાંઈ આવે એમ નથી હાથમાં। વીઘે 12000નો ખર્ચો કરી નાખ્યો અમે અને 1 પણ પાથીની ઉપજ આવે એમ નથી। જે કપાસના પાક છે ને એ બધા સુકાવા માંડી ગયા છે અને જે પાણી ભરીને બુડી ગયા હતા એ બધા તો બરી જ ગયા છે। એટલે હવે જે બાકી રહ્યા છે એમાં પણ સુકારો બેસી ગયો એટલે કપાસ તો નિષ્ફળ જ જશે।